તો સુરતમાં પણ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી। પેટ્રોલનો જથ્થો ખૂટી જશે તેવી લોકોમાં ભીતિ છે। અફવાના પગલે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। પોતાની ગાડીની ટેન્ક પેટ્રોલથી કરાવી રહ્યા છે ફૂલ, પરંતુ તેઓ એ સમજી રહ્યા નથી કે આ ટેન્ક જે ફૂલ કરાવેલી છે તે કેટલા દિવસ ચાલશે, કારણ કે રોજબરોજ જેટલું પેટ્રોલ ભરાવતા હોય તેટલું જ પેટ્રોલ ભરાવવું જોઈએ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારબાદ હવે પેટ્રોલ અને ડીઝલનો જે જથ્થો છે તે પર્યાપ્ત ન હોવાની જે અફવા છે તે ફેલાઈ રહી છે। અને ખાસ કરીને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્ય છે, જ્યાં લોકો નોકરી પરથી છૂટી રહ્યા છે અને પેટ્રોલ પંપની જે લાઈન છે તે લાઈનમાં પેટ્રોલ ભરાવવા માટે અહીં ઊભા છે। આપણે તેમની પાસેથી જાણ્યું કે તેઓનું શું કહેવું છે। જી, લાઈનમાં ઊભા છો, શું કારણ? પેટ્રોલ પુરાવાનું છે ભાઈ। કારણ શું અત્યારે આટલી લાંબી લાઈનમાં ઊભું રહેવાનું? અત્યારે અર્જન્ટ છે એટલે પણ કારણ કોઈ? કારણ હું ઓફિસના કામથી નીકળેલો છે, તો આ બધું મારે સામાન પહોંચાડવાનું છે ઓફિસ એટલે। તો અહીં અવનવા જે બહાના છે તે કાઢી રહ્યા છે, પરંતુ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, કેટલી મોટી કતાર અહીં જોવા મળી રહી છે। ખાસ કરીને આપણે અન્ય લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું, આટલી લાઈનમાં ઊભા છો, શું કારણ પેટ્રોલ પુરાવવા માટે? અમને લાગે છે આગળના દિવસમાં પેટ્રોલની ઓછી વળતી લાગે છે, એટલા માટે હમણાં ફૂલ કરાવીને મૂકી દઈએ છીએ। આગળ શું થાય હોય ખબર નહીં, એટલા માટે સેફટી માટે પુરાવીને મૂકીએ છીએ।